કેમ્પસ ઓલ ઓવર સૌરાષ્ટ્રનું બેસ્ટ કેમ્પસ છે અને નાની વયે જ આ કેમ્પસ અમારે પ્લેસમેન્ટ પૂરું પાડે છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સના પ્રોજેક્ટ સાથે આપણે અલગ અલગ કેમ્પસમાં જઈએ છીએ, અલગ અલગ લોકોને આપણે મળીએ છીએ અને આજે હું છું ગોંડલના અંદર એશિયાટિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના કેમ્પસમાં છું. તમને એવું શું માઇન્ડમાં હતું કે ભાઈ ના 10th પછી 11th-12th નથી કરવું પણ મિકેનિકલ કરવું છે? આપણે જોઈએ ને તો 11th-12th પછી આપણે ટૂંકમાં જોબનો સ્કોપ એને બહુ ઓછો હોય અને આપણે જો ડિપ્લોમા પછી કરીએ તો 3 વર્ષ પછી આપણે જોબ ઇઝીલી મળી જાય. તમે સવારે જ્યારે કેમ્પસમાં આવો તો સાંજ સુધી શું શેડ્યુલ હોય છે અહીંયા? 8:30 થી 1:30 વાગ્યા સુધીની કોલેજ હોય છે. એમાં 2 બ્રેક આવે છે. 10:40 થી 10:50 સુધીની નાની બ્રેક હોય છે અને મોટી બ્રેકમાં 11:40 થી 12:10 સુધીની બ્રેક હોય છે. તો અહીંયા જ કેમ પસંદ કરી કોલેજ? અહીંયાનું સારું ભણતર, ડાયરેક્ટ ઇમિડિયેટલી પ્લેસમેન્ટ મળી જાય એના માટે. તો તમે જ્યારે અહીંયા કેમ્પસમાં આવો તો ફેકલ્ટી તમારી પાસે શું શું કરાવે છે? કયા કયા કોર્સિસ અહીંયા છે? અહીંયા 4 બ્રાન્ચ છે: કોમ્પ્યુટર, સિવિલ, મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ. તો અહીંયા બ્રાન્ચ વાઇઝ બધા ફેકલ્ટી છે અને ફેકલ્ટી છે ને બધી રીતે સપોર્ટ કરે છે. મેં એવું પણ સાંભળ્યું છે કે અહીંયા પ્લેસમેન્ટ પણ થાય છે, તો પ્લેસમેન્ટને લઈને પણ બધી અહીંયા સુવિધાઓ છે, બહારની કંપનીઓ સાથે ટાઈપ છે? અલગ અલગ પ્રકારની કંપનીઓ હોય છે. હમણાં મેકેનિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો એમાં ગયા વર્ષનું 100% પ્લેસમેન્ટ થઈ ગયું હતું. ઘણા બધાના કેવું માઇન્ડમાં કેવું હોય ખબર છે કે ભાઈ તમે 10th પછી ડિપ્લોમામાં જાઓ ને એટલે બધા બહાર એવું કહેતા હોય એમ કે જેને ઓછા પર્સન્ટેજ આવ્યા હોય ને એ બધા 10th પછી ડિપ્લોમામાં જાય, પણ ખરેખર એવું હોતું નથી. અહીંયા બધા છે ને સારા એસપીઆઈ, સારા પીઆર અને ટકાવારીવાળા છે ને એડમિશન લે છે. અત્યારે હમણાં 3-4 દિવસ પહેલાં જ અમારું પ્લેસમેન્ટ થઈ ગયું છે. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી અને સ્ટુડિયો ઓન વ્હીલ્સના પ્રોજેક્ટ સાથે આપણે અલગ અલગ કેમ્પસમાં જઈએ છીએ, અલગ અલગ લોકોને આપણે મળીએ છીએ અને આજે હું છું ગોંડલના અંદર એશિયાટિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના કેમ્પસમાં છું અને એમના સ્ટુડન્ટ સાથે આજે આપણે વાતચીત કરવાના છીએ કે અહીંનું કેમ્પસ કેવું છે, શા માટે આ કેમ્પસને તેઓએ પસંદ કર્યું અને ખાસ કરીને જે એન્જિનિયરિંગ અને આ ડિપ્લોમાનો જે આ કેમ્પસ છે તો એમને શા માટે 10th પછી આગળ સ્ટડી ન કરી, મતલબ 11th-12th ન કરી અને આ કોર્સને પસંદ કર્યો છે. તો સૌથી પહેલાં આપણે બધાને 1 by 1 સવાલો કરીશું. શું નામ છે તમારું? ચૌહાણ નીરજ અને હું જેતપુરથી આવું છું. ઓકે, તો નીરજભાઈ 10th પછી તમે અહીંયા ડિપ્લોમામાં કોર્સ એડમિશન લીધું છે? હા, 10th પછી અહીંયા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મિકેનિકલ તરીકે સ્ટડી કરું છું. તો ઘણા બધા લોકો તો એવું કહેતા હોય છે કે ભાઈ 11th કરો, 12th કરો, પછી આગળ કોલેજ કરો. તો તમને એવું શું માઇન્ડમાં હતું કે ભાઈ ના 10th પછી 11th-12th નથી કરવું પણ મિકેનિકલ કરવું છે? આપણે જોઈએ ને તો 11th-12th પછી આપણે ટૂંકમાં જોબનો સ્કોપ એને બહુ ઓછો હોય. ટૂંકમાં જોબ મળી રહે પણ એટલી બધી આપણે ઇમિડિયેટલી આપણે કોઈ પણ જોબ જોતી હોય તો આ 11th-12th પછી બહુ અઘરું હોય અને આપણે જો ડિપ્લોમા પછી કરીએ તો 3 વર્ષ પછી આપણે જોબ ઇઝીલી મળી જાય. અને કંપની આપણે જોઈએ તો સાપર, રાજકોટમાં ઘણા બધા પ્લેસમેન્ટ અહીંયા પણ થઈ જાય છે. તમારું શું નામ છે? મારું નામ છે સિંધો પ્રતાપસિંહ. હું માળિયા હાટીનાથી બિલોંગ્સ કરું છું. ઓકે, તો તમે સવારે જ્યારે કેમ્પસમાં આવો તો સાંજ સુધી શું શેડ્યુલ હોય છે અહીંયા? સાંજ સુધીમાં તો કે સવારે 8:30 થી 1:30 વાગ્યા સુધીની કોલેજ હોય છે. એમાં 2 બ્રેક આવે છે. 10:40 થી 10:50 સુધીની નાની બ્રેક હોય છે અને મોટી બ્રેકમાં 11:40 થી 12:10 સુધીની બ્રેક હોય છે. 1:30 વાગ્યા પછી છે એ આપણે કેમ્પસમાં જે ટાઈમ ઓવર થાય તે પછી જે સ્ટુડન્ટ જ્યાંથી બિલોંગ્સ કરતા હોય, હોસ્ટેલ છે, આપણે અપડાઉન હોય, 2 સેન્ટ્રલ બસ સ્ટેશનથી બસ સુવિધા ટ્રાન્સપોર્ટેશન છે એ આવે છે. એટલે ઓકે, ચલો બહેનો પણ છે તો બહેનોમાંથી પણ આપણે પૂછીએ. શું નામ છે તમારું? ક્યાંથી આવો છો? મારું નામ સોઢા નિરાલી છે. હું દ્વારકાથી આવું છું. ઓહો, છેક દ્વારિકાથી આવો છો અહીંયા. તો અહીંયા જ કેમ પસંદ કરી કોલેજ? જો તમે એમ કહો કે કેમ એશિયાટિક જ, તો એક સવાલ નહીં પણ ઘણા બધા સવાલ આવે છે કે એશિયાટિક શું કામ મેં પસંદ કરી. અહીંયાનું સારું ભણતર, પછી અહીંયાનું સારું એન્વાયરમેન્ટ અને ડાયરેક્ટ ઇમિડિયેટલી પ્લેસમેન્ટ મળી જાય એના માટે. ઓકે, એટલે પ્લેસમેન્ટની સુવિધા પણ અહીંયા છે જ? હા, પ્લેસમેન્ટની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. જો તમે 3 વર્ષમાં કમ્પ્લીટ કરી લ્યો તો તમને જલ્દીથી મળી જાય પ્લેસમેન્ટ. શું નામ છે તમારું? સોઢા ભક્તિ, હું દ્વારકાથી. ઓકે, તો તમે જ્યારે અહીંયા કેમ્પસમાં આવો તો ફેકલ્ટી તમારી પાસે શું શું કરાવે છે? કયા કયા કોર્સિસ અહીંયા છે અને કોર્સિસની અંદર તમે શું શું શીખો છો? અહીંયા 4 બ્રાન્ચ છે: કોમ્પ્યુટર, સિવિલ, મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ. તો અહીંયા બ્રાન્ચ વાઇઝ બધા ફેકલ્ટી છે અને ફેકલ્ટી છે ને બધી રીતે સપોર્ટ કરે છે. એવું નહીં કે ખાલી ભણવામાં જ, સ્પોર્ટ્સમાં, બાકી બધા ઇવેન્ટ્સમાં અને ફેકલ્ટીનો પૂરો સપોર્ટ હોય છે. એવું નહીં કે કોલેજ ટાઈમમાં જ, કોલેજ ટાઈમ પછી પણ તમે જો મેડમને કે સરને ગમે કહો તો એ હેલ્પ કરે છે. ઓકે, એમણે બહુ સરસ વાત કરી કે ખાલી એકલું ભણવાનું નહીં પણ સાથે સાથે એક્ટિવિટીઝ પણ અહીંયા કરીએ છીએ. તો કેવી કેવી એક્ટિવિટીઝ અહીંયા થાય છે કેમ્પસમાં? એક્ટિવિટીઝ ટૂંકમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ અહીં કરવામાં આવે છે.
વચમાં જ હમણાં થોડોક ટાઈમ પહેલાં સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ પ્રકારની ફિઝિકલ અલગ અલગ પ્રકારની ગેમો રમાડવામાં આવે છે. વિવિધ અમારે જીટીયુ યુનિવર્સિટી લાગુ પડે છે, અમારે પ્રી જીટીયુની વ્યવસ્થા કરવામાં આવે છે. એ પહેલાં એક્ઝામની પહેલાં આપણે મિડ એક્ઝામ પણ ગોઠવવામાં આવે છે. આ રીતની વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરાવવામાં આવે છે. તો તમારું શું નામ છે અને તમે ક્યાંથી આવો છો? મારું નામ મેવાડા રોહિત છે અને હું કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું અને હું ગીર સોમનાથથી બિલોંગ કરું છું. આ કેમ્પસને જ કેમ પસંદ કર્યું તમે? એનું રીઝન છે કે આ કેમ્પસ ઓલ ઓવર સૌરાષ્ટ્રનું બેસ્ટ કેમ્પસ છે, કેમ કે લાસ્ટ 2-3 વર્ષથી સતત આ કેમ્પસને અલગ અલગ પ્રકારના એવોર્ડ મળી રહ્યા છે અને નાની વયે જ આ કેમ્પસ અમારે પ્લેસમેન્ટ પૂરું પાડે છે અને જોબ ઉપર ચડાવી દે છે એટલા માટે, અને ભણતર રીતે પણ ખૂબ જ સારું છે. એમ એવું પણ સાંભળ્યું છે કે અહીંયા પ્લેસમેન્ટ પણ થાય છે, તો પ્લેસમેન્ટને લઈને પણ બધી અહીંયા સુવિધાઓ છે, બહારની કંપનીઓ સાથે ટાઈપ છે? અલગ અલગ પ્રકારની કંપનીઓ આવે છે. અમરાક મિકેનિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો એમાં ગયા વર્ષનું 100% પ્લેસમેન્ટ થઈ ગયું હતું. એમ અલગ અલગ બ્રાન્ચમાં અલગ અલગ પ્રકારે જે કંપની આવે છે એ રીતના સ્ટુડન્ટનું પ્લેસ થાય છે. ઓકે, તો માની લો કે પછી તમે અહીંયાથી જાઓ પછી શું કરવું છે, કંઈ વિચાર્યું છે? ઓમ તો આપણે ડિગ્રી કરી શકીએ, પણ ડિગ્રી તો કરવાની ઈચ્છા નથી, કારણ કે એવી સિચ્યુએશન છે એટલે જોબ ઉપર જવું પડે છે. અત્યારે હમણાં 3-4 દિવસ પહેલાં જ અમારું પ્લેસમેન્ટ થઈ ગયું છે. બધાનું ટૂંકમાં 100% પ્લેસમેન્ટ અટાણથી થઈ ગયું છે. હજી 6 સેમની એક્ઝામ હજી બાકી છે, તેમ છતાંય થઈ ગયું છે પ્લેસમેન્ટ. ઘણા બધાના કેવું માઇન્ડમાં કેવું હોય ખબર છે કે ભાઈ તમે 10th પછી ડિપ્લોમામાં જાઓ ને એટલે બધા બહાર એવું કહેતા હોય એમ કે જેને ઓછા પર્સન્ટેજ આવ્યા હોય ને એ બધા 10th પછી ડિપ્લોમામાં જાય, પણ ખરેખર એવું હોતું નથી. તો તમારે બધા પાસેથી એ જવાબ લેવો છે કે આમાં ખરેખર સાચી હકીકત શું હોય છે? એવું નથી હોતું કે જેને ઓછા પર્સન્ટેજ કે ઓછા પીઆર આવે છે એ જ ડિપ્લોમામાં એડમિશન લે છે, એવું જરૂરી નથી. અહીંયા બધા છે ને સારા એસપીઆઈ સારા પીઆર અને ટકાવારીવાળા છે ને એડમિશન લે છે. તમારું શું કહેવું છે? હા, એવું કંઈ જરૂરી નથી કે તમારે ઓછા ટકા હોય તો જ ડિપ્લોમામાં એડમિશન લેવું. ડિપ્લોમા એક સારી બ્રાન્ચ છે કે જે તમે 10 પછી કરી શકો છો. કે ઓછા પર્સન્ટેજ હોય તો એવું જરૂરી નથી કે ના કરી શકાય ડિપ્લોમા. ઓકે, મેં તો એવું પણ જાણ્યું કે 11th કરીને 12th કરીને પછી તમે ગ્રેજ્યુએશન કરો, ગ્રેજ્યુએશન પછી તમે દિશા નક્કી જ ના હોય એમ કે શું કરું, પછી તમે ત્યાં જોબની તૈયારી કરો, ત્યાં સુધી બધા ડિપ્લોમાવાળા તો જોબ પર લાગી ગયા હોય. એનું એક રીઝન છે કે તમારે નાની વયે તમારે નોકરી જોતી હોય તો 10 પછી ડિપ્લોમા કરીને તમે નાની વયે નોકરી ઉપર ચડી જાઓ છો, અને ત્યારબાદ તમે 11-12નો પાથ લઈશો તો તે ઓલ ઓવર આપણે જોઈએ તો લાંબુ થઈ જાય છે, કેમ કે 11-12 જ્યારે આપણે પૂરું કરીએ પછી 4 યર આપણે કોલેજના કરીએ ત્યારે જે ડિપ્લોમાનો સ્ટુડન્ટ હોય છે તે ઓલરેડી જોબ ઉપર ચડી જાય છે એટલા માટે. ચલો એક બીજો પ્રશ્ન પૂછું, પણ બધાએ સાચો જવાબ આપવાનો. સૌથી સારી ફેકલ્ટી કોણ છે અહીંયા? સૌથી સારી ફેકલ્ટી હવે એવું ન કહેતા હો બધા જ સારા છે એવું, સરકારી જવાબ નહીં દેવાનો. અમારા માટે પંડ્યા મેડમ સારા છે. એ અમારા ઘણા બધા સબ્જેક્ટ છે સેમ વાઇઝ લેતા હોય, એ બહુ સરસ ભણાવે છે. એના પાસે બહુ સરસ નોલેજ પણ છે. કોણ છે સારી ફેકલ્ટી? પંડ્યા મેડમ, જાનવી મેડમ પંડ્યા. બધાનો સેમ નામ? તમારામાંથી પણ સેમ નામ છે? મારે તો બધા સરખા ફ્રેન્ડલી તરીકે રહી. થઈ ગયો ને, સરકારી જવાબ આપી દીધો ને. કોઈ એવું ના હોય, કોઈ એક નામ તો હોય. બધા એક સાથે મારી સાથે બિહેવ ફ્રેન્ડલી તરીકે જ કરે છે, અને હું કહેતો નથી કે આ મારા વખાણ કરતો નથી, પણ હું છે ને એક મારા 3 ફેકલ્ટી છે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં, એમ ફેવરિટ સ્ટુડન્ટ મને ગણે છે એ લોકો, એટલે મારે બધાને સરખા રાખવા. કોઈ નારાજ ના થવું જોઈએ નહીં? નારાજ ના, બધાને ઇક્વલ. એમ એ મને સરખું ગણે છે તો મારો અધિકાર છે કે હું પણ એને ઇક્વલ રાખું, એટલા માટે 3 મેડમ મારા માટે સરખા છે. તમારા મતે? જોવા જઈએ તો 3 સર બહુ વ્યવસ્થિત જ કરાવે છે, ખૂબ બહુ મહેનત કરે છે અમને આગળ વધારવા માટે. હજી મહેનત તો બધા કરે જ છે, પણ આમ મજા આવતી હોય એવું કોણ? હા, તો ભરત સર ઘેડિયા. ભરત સર આવી છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે મિકેનિકલ બ્રાન્ચના. અત્યારે તો જોઈએ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, એમાં અલગ અલગ ફેકલ્ટી બધાય હોય, પણ જે ડિપાર્ટમેન્ટમાં હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું તો મારા ડિપાર્ટમેન્ટમાં છે 3 મેડમો છે. ભાઈએ વાત કરી એમ અમે ફ્રેન્ડલી રીતે રહેતા હોય, પણ અમુક ટકા એવું છે કે વધારે નોલેજ હોય, વધારે છે પ્રેક્ટિકલ જ્ઞાન હોય, પ્લસમાં તો કે એની નેચરલ લેંગ્વેજથી આપણે સ્ટુડન્ટને છે એ કેવી રીતે કન્વિન્સ કરવા ને એને કેવી રીતે સ્ટડી કરાવવું, એના માટે છે એ અમારે 3 મેડમ સારા છે, પણ એમાં જાનવી મેડમ પંડ્યા અને જાનવી મેડમ રામાણી છે એ થોડુંક વધારે એની પાસે નોલેજ, અને સ્ટુડન્ટ છે એ ફ્રેન્ડલી રીતે એની રીતે રહી શકે, અને પ્લસમાં તો કે એ સ્ટુડન્ટને કેવી રીતે એમને સમજાવવું, એની પાસે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ છે, આપણી કન્વિન્સથી સ્ટુડન્ટ કેવી રીતે કન્વિન્સ થઈ શકે એના માટે.
આમ તો અમારે ત્રણેય ફેકલ્ટી આમ સારા જ છે, પરંતુ વધારે મજા આવતી હોય પણ બધા કોમન લાઈન એક બધા સારા જ છે, બધા સારા છે. નામ બોલી જાઓ ને સીધું. અમિત સર કોઠારી છે. હા એમ, પછી બોલો આગળ. જાહ્નવી પાંડ્યા, કેમ કે એ સપોર્ટ કરે છે હંમેશા અને ફ્રેન્ડલી બહુ છે અને ઇન્ટરેક્શન એમનું વધારે હોય છે જનરલી સ્ટુડન્ટ સાથે. ઓકે, તો હવે આમાં થશે એવું કે જે આ ટીવી પર જોતા હશે એમાં બીજા ફેકલ્ટી નારાજ થઈ જશે તો શું કરશો તમે બધા? એમના એ તો અમારા ગુરુ કહેવાય, એટલે એમના માટે તો એવું હોતું નથી. વિદ્યાર્થી એ શું વિચાર છે એ તમે વિચારી લીધું? એવું તો ના હોય, કેમ કે એ ગુરુ કહેવાય ને તો ગુરુ એવું પોતાના શિષ્ય તરફ એવું ના રાખે એમ, એ તો બધાને ઇક્વલ જ રાખે એમ. ચલો, તો આ સિવાય તમારે કોઈને પોતાની જાતથી કંઈ બોલવું છે, કોલેજ વિશે કંઈ કહેવું છે જે અમે નથી જાણતા ને તમારે કંઈ કહેવું હોય તો મને કંઈક નવું જાણવા મળે તમારી બધાની સાથે. અમારી કોલેજમાં જોઈએ ને તો જ્યારે મને ખબર નથી પડી કે ડિપ્લોમામાં કયો સબ્જેક્ટ કયો બ્રાન્ચમાં જવું, કઈ બ્રાન્ચ સિલેક્ટ કરવી, ત્યારે મેં અહીંયા વિઝિટ કરી. વિઝિટ દરમિયાન એને અહીંયા જે ફેકલ્ટી હતા એને બહુ વ્યવસ્થિત રીતે ડિસિઝન લેવા મને હેલ્પ કરી કે મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લઉં. અને અત્યારે હજી 6 સેમની એક્ઝામ બાકી છે ને પ્લેસમેન્ટ થઈ ગયું છે, અને અમારા જે સિનિયર છે એનું પણ 100% પ્લેસમેન્ટ થઈ ગયું છે, અને અમારું પણ 100% પ્લેસમેન્ટ થઈ ગયું છે. તો આ પ્લસ પોઈન્ટ કહેવાય કોલેજનું. અચ્છા, જે આપણે અહીંયા પ્રેક્ટિકલ કરાવતા હોય તો પ્રેક્ટિકલમાં શું શું હોય? એવું છે સર એમાં કે લર્નિંગ બાય ડુઈંગ એ અમારી કોલેજની ઓળખાણ છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટથી જે રિયલ વર્લ્ડની અમને સમજ મળે છે. અહીં થિયરી નહીં પરંતુ રિયલ એક્સપિરિયન્સ મળે છે. અહીં શરૂઆતથી જ એન્જિનિયર જેવી થિંકિંગ ડેવલપ કરવામાં આવે છે. તમે ક્લાસરૂમથી લેબ સુધી કમ્પ્લીટ લર્નિંગ આપવામાં આવે છે. બીજું અહીંયા શું એક્ટિવિટીઝ થાય છે? ફી સ્ટ્રક્ચર છે આપણે, તો એમાં અહીંયા કોલેજમાં એશિયાટિક ઇન્સ્ટિટ્યૂટનું ફી સ્ટ્રક્ચર છે એ અફોર્ડેબલ રાખવામાં આવ્યું છે, કારણ કે તો કે આર્થિક રીતે સામાન્ય પરિવારનો જે વિદ્યાર્થી છે એ પોતાના સપનાઓને આગળ વધારીને સાકાર કરી શકે. પ્લસમાં અહીં છે એ વિવિધ સ્કોલરશિપ સ્કીમ, ગવર્મેન્ટ બેનિફિટ્સ અને ઇઝી ઇન્સ્ટોલમેન્ટ ઓપ્શન રાખવામાં આવે, જેથી તો કે શું છે એક સાથે ફી ભરવાની તકલીફ ટાળી શકાય ને પરિવારને આર્થિક ભાર ઓછો રહે. આ એક છે એ ફેસિલિટી નથી, એક સમજ છે વિદ્યાર્થીને એના પરિવારની પરિસ્થિતિને સમજવાની ભાવના છે. ઓકે, એક બીજો કોમન સવાલ પૂછું, મતલબ ભણવા સિવાયનો સવાલ પૂછું કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, બધા બહુ બધું સોશિયલ મીડિયા યુઝ કરતા હોય છે, સતત ઇન્સ્ટાગ્રામમાં રીલ જોયા રાખતા હોય છે. સોશિયલ મીડિયાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તમારું સોશિયલ મીડિયા વિશે શું માનવું છે અને લોકોએ, છોકરાઓએ કેવી રીતે યુઝ કરવો જોઈએ? મારું તો સોશિયલ મીડિયા વિશે કહું તો આમ ફાયદા છે, જે રીતે વિચારે તો ફાયદો વિચારે અને એને ફાયદાની તરીકે યુઝ કરે તો ફાયદો, અને જેનો ખરાબ યુઝ કરે તો એ નુકસાન છે તેના માટે. મારા ખ્યાલથી સોશિયલ મીડિયા છે એ ઓમ સારું છે પણ ઓમ વધારે પડતું ખરાબ છે, કે એના માટે બધા સ્ટુડન્ટ છે એ બહુ વધારે પડતા સ્ટડીને રિલેટેડ નહીં પણ બીજી કંઈ અધર પ્રવૃત્તિમાં સોશિયલ મીડિયાનો યુઝ કરે છે. સોશિયલ મીડિયા વિશે મારે એટલું જ કહેવાનું કે જો તમે હે ને ભણવામાં યુઝ કરો તો તમારે એનો બેનિફિટ બી છે, અને અધર રીતે કરો તો એના નુકસાન બી છે. એટલે વધારે યુઝ કરો તો સ્ટડી માટે કરો. આપણે સ્ટડી માટે પણ યુઝ કરી શકીએ અને અધર એક્ટિવિટીઝ માટે પણ યુઝ કરી શકીએ, પણ અત્યારે આ રીલ્સ જો ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ છે, જેના લીધે બધા રીલ્સમાં બહુ જ ટાઈમ કાઢે અને હે ને એ લોકોને એ ખબર નથી પડતી કે હવે આપણે ભણવાનું પણ બાકી છે આગળ. એમ ખબર જ નથી હોતી નહીં કે કલાક 2 કલાક જતા રહે સોશિયલ મીડિયાની અંદર. સોશિયલ મીડિયાને જોઈએ તો કેવું છે કે બધાનો માઇન્ડસેટ પ્રમાણે યુઝ અલગ અલગ હોય. સપોઝ કે મારે કોઈ પણ પ્રોબ્લેમ હોય સ્ટડીમાં, તો અત્યારે સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના એપ આવે છે કે ચેટ જીટીપી છે, ગૂગલ જેમિનાઈ છે, તો ખૂબ ઉપયોગી છે. અને અમુક વસ્તુ એમાં એવું હોય કે ટાઈમ ફટાફટ નીકળી જાય. સપોઝ તમે ઇન્સ્ટાગ્રામની જે વાત કરી, એક રીલ આપણે જોઈએ તો આપણે એમ થાય નહીં હજી એના પછી આપણે સ્ક્રોલ કરતા જઈએ એ ટાઈમનો બગાડ છે. એટલે એક જતાં સારું છે, આપણે સ્ટડીમાં ઉપયોગી છે, પણ જો એ બીજી લત લાગી જાય એ રીતના કે બીજા એપમાં. તમને એવું લાગે છે કે સોશિયલ મીડિયાની અંદર જ્યારે રીલ જોતા હોય એટલે મોટાભાગના લોકો છે ને પોતાની લાઈફને ખૂબ મોટી બનાવીને બતાવતા હોય રીલ્સ દ્વારા, અને બધા છોકરાઓ જોતા હોય પછી એ છે ને એવું ધારી લે માઇન્ડમાં કે મારે પણ આવું જ કરવું છે, એક્સપેક્ટેશન વધી જાય, અને પેલો રીલ બનાવવાવાળો જે હોય તો કોકની ભાડાની ગાડી લઈને બનાવી હોય એને, પછી એમાં દુઃખી થવાય. બરાબર, ગુજરાતીમાં એક કહેવત છે કે બીજાના બંગલા જોઈને આપણા ઝૂંપડા ના પાડી દેવાય. એટલે કે હું કહું છું કે આપણી પહેલાં પરિસ્થિતિ જોઈ લેવાય કે કયા પ્રકારની આપણી રહેઠાણ બધું છે, એ પ્રમાણે આપણે સપના જોવાય. હું એમ નથી કહેતો કે સપના ના જોવાય, સપના જોવાય, પણ જેટલા આપણા પૂરતા હોય એટલા જ જોવાય, કેમ કે બીજાને જોઈને ના કરાય.
તમે બહુ સરસ વાત કરી જેમિનીની, એઆઈ ટેકનોલોજીની એપ્લિકેશન છે. કેટલા લોકો આમાં જેમિની યુઝ કરે છે? જે કરી હોય જ કહેજો, પછી પ્રશ્ન પૂછીશું બીજો. શું યુઝ કર્યો જેમિનીનો? એમાં અમારે અસાઇનમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યા. કોપી મારો છો ને બોલો જેમિનીમાંથી? હા, જે ક્વેશ્ચન ના મળતા હોય કે ડાઉટ હોય તો એ જેમિનાઈને પૂછીએ એટલે એમાં આવી જાય. એમાં તો આખું અસાઇનમેન્ટ રેડી મળી જાય, ખબર છે? હા, પણ એ થોડુંક કયું લીધું હતું એમાંથી? એમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ વિશે મેં પૂછ્યું હતું. એમાં બીજું તમે શું જાણો છો જેમિની વિશે? યુઝ કર્યો છે કે વાત? ના, હજી તો નથી કર્યું સર. ચલો બીજા કોણે યુઝ કર્યો છે? આ 2-3 મને યાદ છે કોણે હાથ ઉપર કર્યો તો. અત્યારે જો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તરીકે હું એક વેબસાઇટ કે એપ ડેવલપમેન્ટમાં અત્યારે મને ઇન્ટરેસ્ટ છે, તો હું એમાં છે એ મારે કોઈ મારી બગ આવી એ સોલ્વ કરવા માટે, તો કે એવું નથી કે હું આખો કોડ એમાંથી ઉપાડી શકું. મારા નોલેજ પ્રમાણે છે એ હું અડધું કોડિંગ કરી શકું, પછી પ્લસમાં એ રન ના થતું, એમાં બગ આવી, કોઈ એરર આવી, એ સોલ્વ કરવા માટે મારે છે એને પૂછવું પડે. મારાથી સોલ્વ ના થાય તો જ હું એનો યુઝ કરું. બાકીને છે એ મને ત્યાં સુધી મારા માઇન્ડસેટ પ્રમાણે એરર સોલ્વ થઈ જતી હોય તો પછી જેમિની પાસે ન જવું પડે મારે. ચલો ઇન્ટરેસ્ટિંગ. હવે છેલ્લો એક પ્રશ્ન છે જે હું બધાને પૂછીશ. એક જ પ્રશ્ન છે, બધાને સરખો પૂછીશ કે ભણવા સિવાય તમને શું ગમે છે લાઈફની અંદર? ચલો અહીંયાથી શરૂઆત. ટૂંકમાં સ્ટડી તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એના સિવાય આપણે બહારની એક્ટિવિટી છે, સ્પોર્ટ્સ છે. તમને શું ગમે છે? સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સમાં શું? સ્પોર્ટ્સમાં તો વિવિધ એક્ટિવિટીમાં ક્રિકેટ છે, બસ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે. મારી હોબીઝની વાત કરીએ તો ઓલરેડી મારી હોબી 2 છે. એક સ્પોર્ટમાં વાત કરીએ તો ક્રિકેટ અતિ પ્રિય છે, એન્ડ હું કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં છું એટલે મારે કોડિંગનો બહુ રસ છે. મારી હોબી એક મારો જે ફ્યુચર સ્કોપ છે એ એક સારો ડેવલપર બનવાનો છે, અને પ્લસમાં હું જોઉં તો મારી હોબી સ્પોર્ટ્સમાં છે, આઉટડોર ગેમ છે, એમાં મારે ખાલી છે એક ફેરી નજર જ કરવી પડે કે આ ગેમમાં છે એ શું કરવાનું છે, કેવી રીતે ગેમ ચાલે છે. બસ મેં એક ફેરી નજર કરી લીધી એટલે મને ખબર પડી જાય કે આ ગેમને કેવી રીતે મારે ફિનિશ કરવી છે. એક તો ક્રિકેટ છે, અને બીજી આપણે કોઈ પણ ડ્રોઈંગ્સ હોય, કાર્ટૂન ડ્રોઈંગ છે, એવી રીતે એ બધા. પબજી નહીં રમતા ને? એક તો ડ્રોઈંગનો શોખ છે, અને બીજો જે ક્લોઝ પર્સન છે એમની સાથે જીવનના અમૂલ્ય ક્ષણો વિતાવવાનું. ઓકે. મને ઇન્ડોર ગેમમાં ઇન્ટરેસ્ટ છે, ચેસમાં. ઇન્ડોર ગેમમાં ફૂલ રેકેટ. મારી 2 હોબીઝ છે, એક તો સિંગિંગ છે અને બીજી હોબી એ છે કે મોજથી ખાવું પીવું જિંદગી જીવવી. તમારે કંઈક ગાવું પડશે, હું આવું તમારી પાસે. મારી હોબી છે એક મહેંદી આર્ટ, કે મહેંદી અલગ અલગ કરવાનો, અને એક ટ્રાવેલિંગ, અલગ અલગ નવી નવી પ્લેસમાં એડવેન્ચર કરે. મને સિંગિંગ એન્ડ ટ્રાવેલિંગ. તમારે બંને જણાએ કંઈક ગાવાનું છે, પણ એ પહેલાં એક પ્રશ્ન હું પૂછું, કોઈને આમાંથી વાંચવાનો શોખ છે? ગુજરાતી વાંચવાનો કેવું? કઈ વાર્તા? એટલે ઓમ ગમે એ વાર્તા વાંચવાની. ગુજરાતી કોઈ પુસ્તકો, સાહિત્ય વાંચવાનો કોઈને શોખ હોય, કોઈએ વાંચેલું હોય એવું કંઈ? છેલ્લું તો નહીં, પણ આમ શોખ ખરી કે અલગ અલગ. નહીં તો પછી ક્યારે વાંચશો? શોખ છે ને વાંચેલું નથી એવું કેવી રીતે? હા, જો વેકેશન ટાઈમ હોય તો ત્યારે લાઇબ્રેરીમાં જવા જેવું છે, ત્યારે લાઇબ્રેરીમાં જઈને વાંચવાનું. એટલે ભાઈઓમાંથી કોઈ પુસ્તક જ નથી વાંચતા? હે? કોઈ પુસ્તક નહીં, કોઈ ગુજરાતી સાહિત્ય નહીં, કંઈ જ નહીં, કોઈએ ક્યાંય વાંચ્યું જ નથી? કોઈ નામ આવડે છે બુકનું? કોઈ જનરલ નોલેજ ટૂંકમાં રોજબરોજ આવતું હોય એ ટૂંકમાં વાંચતા હોય. ઠીક છે. પછી ગુજરાતીમાં ચારણી સાહિત્ય, એમાં મને થોડો ઘણો ઇન્ટરેસ્ટ છે વાંચવામાં. કવિ કાગબાપુ, દાદબાપુ, એમના જે રચનાઓ છે અને એમની જે પુસ્તકો છે. એમની કોઈ એકાદી રચના કહી દો ને કાગબાપુની. કવિ કાગબાપુની તો ઘણી બધી રચના છે. કોઈ તમને ગમતી હોય એવી? કવિ કાગબાપુની રચના અત્યારે હું એનું પ્રોપર નામ નથી યાદ આવતું, પણ એનું જે કડીઓ છે એ નથી. ઓકે, ઠીક છે. ચલો, શું ગાશો તમે? પછી આપણે ઇન્ટરવ્યુનું વાઇન્ડ અપ કરીએ તમારાથી. શું 2 કડી ગાઓ મસ્ત કંઈક. તમને શોખ છે તો તમને જે ગમતું હોય. તમે કયો. અમને તો આમ તો બધાય ગમે જ છે, બધા હિન્દી, ગુજરાતી બધાય સોંગ ગમે. ગુજરાતીમાં તમને ગમતી હોય કોઈ 2 કડી સંભળાવો મને. હા, ગુજરાતી અત્યારે તો યાદ નથી આવતું. ગાવાનો શોખ છે ને યાદ નથી આવતું, તમે સંભળાવો 2 કડી. તમે કયો તો યાદ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ચાલો, થેન્ક યુ સો મચ. તમારી બધાની સાથે મેં વાતચીત કરી, તમને ઘણા બધા સવાલો પૂછ્યા,
કદાચ આ બધું તમારા માટે પહેલી વાર હશે, પણ તમે બધાએ કેમેરો જોઈને પણ ગભરાયા વગર બહુ સરસ રીતે જવાબો આપ્યા. અને મેં કીધું હતું કે કોઈને બોલવું હોય તો હાથ રેઇઝ કરજો તમારો, પણ કોઈએ ના કર્યો. બટ ઇટ્સ ઓકે. બહુ આનંદ થયો મને આપની સાથે વાતચીત કરીને. તો એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના બધા સ્ટુડન્ટ્સ છે, એમની લાઈફ કેવી છે, જીવનમાં શું કરવું છે, એ બધા જ પ્રશ્નો આપણે આવરી લીધા. અને શા માટે આ કોલેજને એમણે એશિયાટિક એન્જિનિયરિંગ કેમ્પસને પસંદ કર્યું એ પણ અમને પૂછ્યું. કોઈ નવા સપ્તાહ સાથે, કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો.